અને હવે વાત કરીશું બોટાદની તો બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય નીચે ટિકિટની ખેંચતાણમાં ભારે હોબાળો અને હિંસક માથાકૂટ સર્જાઈ હતી। શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળા પર પૂર્વ ભાજપ આગેવાન ભૂપતભાઈ ચૌહાણે પથ્થર વડે ગંભીર રીતે હુમલો કરતા ચકચારી મચી ગઈ। મળતી માહિતી મુજબ ભૂપતભાઈ ચૌહાણના પુત્રને ટિકિટ ન મળતા તેમણે શહેર પ્રમુખ પર દબાણ કર્યું હતું, જે બાદ મામલો બિચકાયો હતો અને પ્રથમ બોલાચાલી બાદ પથ્થરમારો થયો હતો। આ હુમલામાં શહેર પ્રમુખ કિરીટ પાટીવાળાનો આ બાદ બચાવ થયો છે, જો કે અન્ય એક કાર્યકરને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે ભાજપના આંતરિક વિખવાદો સપાટી પર આવ્યા છે। હુમલાની એક વાત છે, શું સમગ્ર ઘટના શું છે? આજે બોટાદ નગરપાલિકામાં જે ઉમેદવારી કરવા માટેનો છેલ્લો દિવસ હતો, જે અમે એક જગ્યાએથી અમારી કાર્યાલયથી દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ પરિપૂર્ણ થાય એની ચકાસણી કરી અને અમે આગળ કાર્યવાહી કરતા હતા અને ઉમેદવારી કરવા માટે ફોર્મ અમે ઉમેદવારોને જમા કરવા માટે કહેતા। તો જે ફોર્મની પૂર્ણ જે થઈ ગયા જમા કરવા માટે, તો અમે ત્યાંથી અમે પ્રાંત સાહેબ પાસે અમે જવા નીકળતા કે કેટલા ફોર્મ જમા થયા એનું માહિતી લેવા માટે। તો બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય નીચે ભૂપતભાઈ ચૌહાણ કરીને એક હતા શખ્સ, તો એમના દીકરાની જે ઉમેદવારી એમને નોંધાવી હતી, પણ એમના દીકરાની ઉમેદવારીનું જે નામ છે પાર્લામેન્ટરી બોર્ડે મંજૂર કર્યું નથી। તો એમની એવી ફરિયાદ હતી કે મારા દીકરાનું નામ ઉમેદવારીમાં તમે નોંધાવો અને તમારી જવાબદારીમાં આવે છે, પણ આ જે છે એ પાર્ટીની સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા હોય છે। તો જે મારા હાથ પણ બંધાયેલા હોય છે, હું કોઈને ચાહું તો પણ એની અંદર સમાવેશ નથી કરી શકતો અને ચાહું તો કોઈને કાઢી પણ નથી શકતો। તો આવી પ્રક્રિયા એમની અંદર તો એને એના છોકરાની દાવેદારી મજબૂત થાય અને એનું નક્કી થાય એ પ્રમાણેની એની મને ટોર્ચર કર્યું અને એવું કહેવામાં આવ્યું કે મારો છોકરો નહીં આવે તો હું આ ફરિયાદ દાખલ કરીશ અને તમારી ઉપર હું ગમે તે પ્રમાણે ફરિયાદ કરીશ। એટલે મારી ઉપર એમને વાણીવિલાસ અભદ્ર ભાષામાં કર્યો અને મારી ઉપર હુમલો પણ કર્યો, પણ એ હુમલાથી બચવા માટે હું ખસી ગયો। તો મારી સાથે મારા સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ આઈટી સેલના યુવા મોરચાના બધા કાર્યકર્તાઓ હતા, તો એને પણ પગ ઉપર થોડુંક ઈજા થઈ છે।